આજે મોંઘવારી મુદ્દે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આ મોંઘવારી કૂદકે ને ભૂચકે વધતી જાય છે। ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। આજે પેટ્રોલ ડીઝલના રોજને રોજ ભાવ વધતા જાય છે। એની હિસાબે બીજા પણ ભાવ વધતા જાય છે। બકાલાનો ભાવ જુઓ, આજે તમને કહું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો એમ કે ડીઝલ જોતું હોય તો તમારે ઓઇલ લેવું પડશે। ખેડૂતોને એવા ધમકામ આવે છે। કાલ સવારે એમ કહેશો તમે કે ડીઝલ પેટ્રોલ જોતું હોય તો સ્માર્ટ મીટર પણ મૂકશું, તો આ કઈ વ્યાજબી છે? આજે ખાતરનો ભાવ ક્યાં પહોંચ્યો છે? આમાં ખેડૂત બિચારો શું કરે? એના ટ્રેક્ટરો થંભી ગયા છે। હાઈવે ઉપર તમે જુઓ તો ચક્કા જામ થઈ ગયા છે, ક્યાંય પેટ્રોલ નથી મળતું। અને આ ભાવ વધારો બીજા દેશમાં ક્યાંય નથી, અહીંયા જ કેમ? એવું શા માટે? એવા કઈ પ્રધાનમંત્રીએ કોઈ દેશની અંદર ક્યાંય નથી કીધું કોઈને કે ભાઈ તમે ઓઇલ ઓછું વાપરો, પેટ્રોલ ઓછું વાપરો? આપણા દેશમાં જ કેમ આવું? અહીંયા ભાવ વધતો જાય છે, બીજે ક્યાંય ભાવ નથી વધતો। તો કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આજે આ ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, એમાં આ ન થાય એના માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ। અને નહીં તો અમારે ગાંધી ચિંધ્યારે આંદોલન કરવું પડશે। સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે સાંઢિયા પુલ છે જામનગરનો, જે નવો મહિનો છે એ ઘણા ટાઈમથી બની ગયો છે, એમ છતાં પણ એનું ઓપનિંગ નથી કરતા। શા માટે? કે નવા મેયર આવીની રાહ જોવાય છે। તો હું રાજકોટની પ્રજાને, બહારથી આવતા લોકોને હેરાન કરવા છે? આ કઈ તમારા પૈસા નથી બન્યો, પ્રજાના ટેક્સના પૈસે બનેલો છે। આવતીકાલે જો એ ખુલ્લો મૂકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી પરમ દિવસે એ બ્રિજનું ઓપનિંગ કરી અને ખુલ્લો મૂકશે। હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડશે આમ આદમી પાર્ટીના, અને બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। હું રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને અહીંથી ચેલેન્જ આપું છું કે પરમ દિવસે અમે ખુલ્લો મૂકશું।